આજનો દિવસ ભારત માટે ખૂબ ભારે રહ્યો છે। પેરિસ ઓલિમ્પિકમાં 100 ગ્રામ વજન ભારતના ગોલ્ડ જીતવા પર ભારે પડી ગયો। ભારતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા પહેલવાન ઓલિમ્પિકના ફાઇનલમાં પહોંચી હતી, જેનાથી ગોલ્ડ મેડલ બસ એક કદમ દૂર હતો। પણ 100 ગ્રામ વધુ વજને દેશના 140 કરોડ ભારતીયોના સ્વપ્નને રોળી નાખ્યા। कहने के लिए कुछ बचा नहीं मेरे पास, अब क्या बताऊं मैं भाई। तो जो सारा देश ने गोल्ड मेडल की उम्मीद थी, आज थी, और हमें खुशी थी। आज और खुशी का दिन था, जो सुबह उठते हैं जो भैया तैयारी ऐसे ऐसे तैयारी कर रखी थी। और ये समाचार जो है मेरे पास सुबह आया जो 9-10 बजे, तो मैं बस कुछ मेरा कहना बोलिया नहीं था। કુસ્તીબાજ વિનેશ ફોગાટ 50 કિલોગ્રામની શ્રેણીમાં રમી રહી હતી। બુધવારની રાત્રે ફોગાટનો મુકાબલો અમેરિકન રેસલર સાથે થવાનો હતો। તેવામાં વિનેશનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે। નિયમો અનુસાર વિનેશને સિલ્વર મેડલ પણ નહીં મળે। ઓલિમ્પિકની 50 કિલોગ્રામ શ્રેણીમાં હવે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જ આપવામાં આવશે। યુનાઇટેડ બોલ રેસલિંગના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે કે નિયમ હોય છે, હવે કંઈ નહીં થઈ શકે। હાથમાં આવેલો ગોલ્ડ મેડલ જતા વિનેશ તૂટી ગઈ હતી। વિનેશની તબિયત લથડતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી, જોકે હાલ તેની તબિયત સ્થિર છે। વિનેશની સાથે 140 કરોડ ભારતીયોના સપના રોડાતા સવાલ ઉઠી રહ્યા છે કે આવું કેવી રીતે બન્યું। 6 તારીખના રોજ વિનેશનું વજન 49 કિલો 900 ગ્રામ હતું, જે બાદ તેણે 7 તારીખે સેમીફાઇનલની 3 મેચ રમી। તો પછી 7 તારીખની રાત્રે વિનેશનું વજન 52 કિલો 700 ગ્રામ કેમ થઈ ગયું? વિનેશના વધેલા વજન પાછળ ચર્ચા જાગી છે કે એક દિવસમાં 2 કિલો 700 ગ્રામ જેટલું વજન કેવી રીતે વધ્યું? શું 6 ઓગસ્ટ બાદ વિનેશના ડાયટનું ધ્યાન ન રખાયું? દરેક મેચ પછી વિનેશના વજનનું ધ્યાન નહોતું રાખવામાં આવ્યું। શું સેમીફાઇનલ બાદ વિનેશને હેવી ડાયટ આપવામાં આવ્યું? ये हमारे हिंदुस्तान का दुर्भाग्य है। उनका वजन मात्र 100 ग्राम वजन उनका ज्यादा हो गया, जिसकी वजह से उनको डिस्क्वालीफाई कर दिया। वेट 2 दिन वो लड़ी हैं, उसके पहले उनका कांस्टेंट था। रात में उन्होंने मेहनत किया वजन कम करने के लिए। जवाब उनके न्यूट्रिनिस्ट ही दे पाएंगे। વિનેશ ફોગાટનો મુદ્દો સંસદમાં પણ ગાજ્યો હતો। રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ભારતીય કુસ્તી સંઘે આંતરરાષ્ટ્રીય કુસ્તી સંઘ સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો। को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है। नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है। प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए, उचित एक्शन लेने के लिए भी उसको कहा। જો કે વિનેશના સેટબેક બાદ દેશના રાજકારણમાં ખેલા થયાની ચર્ચાએ જોર પકડ્યું છે। नेताओं जात-भातना सवालों उठावी रहा है कि प्रधानमंत्री जी अंतर्राष्ट्रीय रिश्तों की बात करते हैं कि हमारे मजबूत रिश्ते हैं, तो विनेश फाइनल से बाहर कैसे आई? ये 140 करोड़ भारतीयों की अग्नि परीक्षा बेहद दुर्भाग्यपूर्ण है। एक रात में न जाने क्या से क्या हो गया, और इतनी बड़ी टीम गई है, साथ में फिजियोथेरेपिस्ट हैं, बाकी लोग हैं। आखिर कौन क्या कर रहा था? तो ये हमारी बेटी धरने की दरी पर बैठकर हमारी बेटियों को न्याय दिलाने की लड़ाई लड़ने में मजबूर थी, फिर भी वो अपनी मेहनत से पहुंची। ये कहाँ चूक हुई, किस स्तर पे चूक हुई, अधिकारियों की क्या कोई जिम्मेदारी नहीं होनी चाहिए? इन सब को लेकर पूरे देश के मन में कई प्रश्न हैं। तो बहुत दुख की बात है, और विनेश के लिए मैं यही कहना चाहूँगा कि वो हमेशा से चैंपियन थी, हमेशा से चैंपियन रहेंगी, और आगे भी उनकी अभी तो उनकी उम्र है, वो हिम्मत नहीं हारे, पूरा भारत उनके साथ है। આ બધા વચ્ચે વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને વિનેશને ચેમ્પિયન્સની ચેમ્પિયન ગણાવી છે। 140 કરોડ દેશવાસીઓની પ્રેરણા ગણાવી અને પડકારોનો સામનો કરી રહેલી વિનેશને પ્રોત્સાહન પૂરું પાડ્યું। વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પણ દેશ વિનેશની પડખે હોવાનું ટ્વીટ કરીને જણાવ્યું હતું। હાલ તો ઇતિહાસમાં પહેલીવાર મહિલા કુસ્તીબાજીમાં ગોલ્ડ જીતવાનું ભારતનું પહેલું સપનું રોળાઈ ગયું છે, કારણ કે ઓલિમ્પિકમાં ક્યુબાની પહેલવાનને ચાન્સ આપવામાં આવ્યો છે। બીજી બાજુ ભારત સાથે બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર રાજકારણ ગરમાયું છે। આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે, જેમાં નેતાઓને વધુ પડતો રસ બનેલી ઘટના પાછળની હકીકત જાણવા કરતા રાજકારણને ચમકાવવાનો લાગી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।